પ્રમુખસ્વામી નગર વિસ્તારના લોકોને સામાન્ય સુવિધાઓથી હેરાનગતિ, તંત્ર પગલાં લે તેવી માંગો કરાઈ। ભુજ શહેરના પ્રમુખસ્વામીનગર વિસ્તારના લોકો સામાન્ય તકલીફોથી હેરાન છે, છતાંય તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી। જેમાં આ વિસ્તારમાં એક તો પાણી નથી આવતું અને જો પાણી આવે છે તો તે ગટરવાળું પાણી આવે છે, તેમજ સાફ સફાઈ અને રોડોની હાલત ખૂબ જ ખરાબ છે। રોડ લાઇટો બંધ છે ત્યારે શહેરમાં એક તરફ ગટરો ઉભરાય છે અને ગટરોના પાણી ઘરોમાં પહોંચે છે, જેથી આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા પગલાં લેવાય તેવી માંગ કરાઈ હતી। મારું નામ હિના જાની છે ને આ વિસ્તાર છે ચંગલેશ્વર ગરબી ચોક અને 978 ઘર નંબર છે। એટલે અમારી શેરી અને આગળની 2-3 શેરીમાં સમસ્યાઓ એવી છે કે પાણી અઠવાડિયામાં એકાદ વખત આવે અને પાણી આવે એ પણ કદાચ 2-3 ડોલ ભરાય એટલું જ આવે છે અને આના પહેલા પણ અમારી ગલીમાં ને આગળ પાછળની ગલીમાં 3-4 વખત ગટરના પાણી મિક્સ થઈ ગયા છે અને અમે જે ટાંકો મંગાવીએ છીએ પાણીના ટેન્કર મંગાવીને જ અમે લોકો પાણી યુઝ કરીએ છીએ અને જે લોકો પાણી એટલા સક્ષમ નથી આ 2-3 શેરીવાળા કે જે લોકો એટલા કેપેબલ પણ નથી કે પાણી પૈસાથી મંગાવી શકે અને સારા ટાંકા નાખેલા હોય અને એના ઉપર ગટરનું થોડું પાણી મિક્સ થઈ જાય તો બધાને મોટર ચડાવી અથવા તો પૈસાથી ટાંકો ખાલી કરાવવો પડે છે। એટલા બધા ગલીવાળા એટલી આર્થિક સ્થિતિ એ લોકોની સારી નથી કે બધા એટલા કરી શકતા હોય। પાણી તો જે ગટરનું આવે છે એમાંથી જે લેટ્રિનની હોય એટલી ખરાબ વાસ આવે છે અને એનાથી અમે કાલે જે મોટરથી ઉપર પાણી ચડાવ્યું તો સવારમાં એટલા કપડાં કે વાસણ ઘસવામાં પણ બહુ જ ખરાબ વાસ આવતી હતી અને આ વિસ્તારમાં મકાન તો આ શેરીમાં 20-25 અમારી શેરીમાં મકાન છે ને આગળની અને આની આગળની શેરીમાં પણ એટલા જ મકાન છે। મારું નામ શિવાંગી ગોર છે અને પ્રમુખ સ્વામીનગર આ વિસ્તાર છે। અમે રજૂઆત તો જો કે પહેલાથી નક્કી કર્યું હતું કે બધા ભેગા થઈને રજૂઆત કરવાના છીએ, પણ થોડું પાણી આવતું હતું, થોડું નહોતું આવતું એવું હતું। પણ હમણાં આજના દિવસથી જ ગટરનું પાણી આવે છે અને પાણી અમારું તો બિલકુલ આવતું જ નથી। 1-2 ઘરમાં ગટરનું પાણી આવેલું છે, રસ્તા પણ ખરાબ છે અને કચરો લેવા પણ નથી આવતો।